આજે હું જાઉં છું ગરબા રમવા, એટલે મેં બધી તૈયારી કરી લીધી છે. હવે ચોટલી વાળું છું હું જાતે જાતે. થોડી ઘણી તૈયાર થઈ ગઈ છું એટલે હું નીકળી ગઈ મયુ દીદીના ઘરે જવા. ત્યાં થોડો મેકઅપ કરી લીધો. હવે કરું છું બ્લશર. મને તો બહુ ગમે છે ગુલાબી ગુલાબી ગાલ. લાસ્ટમાં કરી દીધો છે ટીકો ફિક્સ. આમથી આમ હલે ને એટલે ચોંટાડી દીધો. અમે લોકો તૈયાર થઈ ગયા છીએ. અમારા સુજુભાઈ પણ આવે છે. જુએ તો કેવો જુએ છે. અમારું ગ્રુપ તૈયાર થઈ ગયું છે. હવે અમે લોકો નીકળી ગયા ત્યાં જવા. દૂરથી દેખાય તો ગયું છે એટલે અમે લોકો ત્યાં પહોંચી ગયા. અહીંયા તો બહુ શાંતિ છે, બહુ ટ્રાફિક પણ નથી એટલે રમવાની મજા આવશે. જગ્યા પણ એટલી મોટી છે. પછી અમે લોકોએ રમવાનું ચાલુ કરી દીધું. પછી કરી દીધી ટીમલી ચાલુ. મને તો બહુ ગમે, આવા નાટક કરવાની જ મજા આવે કંઈક. પછી નવા નાટક પણ ચાલુ કરી દીધા છે. રમીને થાકી ગયા એટલે અમે લોકો બેસી ગયા સુજુભાઈ પાસે. સુજુભાઈને રમાડવા. સુજુભાઈના 2 ગાલ ભરી દીધા છે કોઈ. હવે થોડું પાણી પી લઈએ. હું આવી ગઈ મારા અસલી વેશમાં. શું કરું, બધું થાકી ગઈ એટલે કાઢી નાખ્યું ત્યાં જ. મને તો બુટ્ટીનો વજન જ બહુ લાગતો હતો એટલે એ બધું કાઢી જ નાખ્યું. અંધારો રસ્તો પાર કરીને અમે લોકો જઈએ છીએ. ત્યાં તો વરસાદ પણ આવી ગયો. કેટલો બધો વરસાદ આવ્યો જો તો ખરી, અમને પલાળી દીધા. પછી અમે પહોંચી ગયા પેટ પૂજા કરવા, કેમ કે ભૂખ તો લાગી હતી એટલે અમે લોકોએ ખાઈ લીધા કુંભણિયા. ખાઈ પીને બધો સામાન લઈને અમે લોકો પહોંચી ગયા ઘરે. આજે તો બહુ થાકી ગયા. આજનો મારો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કહેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.